સજીવ ખેતી નવા યુગના દ્વાર ખોલે છે. ખેડૂતને જ્ઞાન વિજ્ઞાનની ક્ષિતિજથી સાચી સમૃદ્ધિનો રાહ ચીંધે છે. સજીવોના સંગાથે અહિંસક ખેતી અપનાવી ધરતીની માટી જીવંત બનાવવા માટે સજીવ ખેતી અપનાવીએ. ખેડૂતને આબાદી તરફ વાળી અને આપઘાત કરતા અટકાવીએ. સજીવ ખેતી સજીવના સંગાથની ખેતી, પ્રાચીન પરંપરાની ખેતી, નવ અભિગમ સહ સજીવ ખેતી. સજીવ ખેતી જીવન શૈલી સજીવ ખેતી, સાચી સુખમય સજીવ ખેતી, કુદરત સંગે તાલની ખેતી, વૃક્ષ છોડના બાલની ખેતી, વ્યવસાયમાં ઉત્તમ ખેતી, સજીવ છે સર્વોત્તમ ખેતી, ગૌરક્ષા સંવર્ધન ખેતી, જીવન મૂલ્ય સંજીવન ખેતી, સજીવ ખેતી, સજીવના સંગાથની ખેતી, પ્રાચીન પરંપરાની ખેતી, નવ અભિગમ સહ સજીવ ખેતી. સજીવ ખેતી કાપા ભરત હા તું જોઈ લે હવે છે ને એક તો ઘેરું છું સમય હમણાં જે આ ડાબડી આવે ને એ જે આ શ્રાવણની અમાસ આવે ને ત્યારે આ પોયરા ઉખેડી લાવીને બાંધી આપી જાય. એટલે ડાબડો બાંધવાનો બધાના ઠળે, એટલે આના પરથી જે જીવાત આવે ને એ બધા ની જાય ખરી, પણ એમાં જીવાતનો ગર્ભપાત થઈ જાય, એટલે બીજી જીવાતમાંથી જીવાત નહીં ખેતી. સજીવના સંગાથની ખેતી, પ્રાચીન પરંપરાની ખેતી, નવ અભિગમ સહ સજીવ ખેતી. સજીવ ખેતી સજીવ ખેતી સજીવ ખેતી સજીવ ખેતી સજીવ ખેતી સજીવ ખેતી. રાસાયણિક ખાતરથી થતી ખેતી આખરે નરી ભ્રાંતિ નીકળી. આપણી અસલ પરંપરાગત કુદરતી ખેતીમાં ગૌવંશ, વૃક્ષો અને અન્ય જીવોની મહત્તા હતી. યાંત્રિક યુગમાં તેની અવગણના કરતાં આપણે જ આફતને નોતરી. વધુ ઉપજની લાલચમાં ખેડૂત પ્રકૃતિથી દૂર થતાં બેહાલ બન્યો છે. ત્યારે સજીવ ખેતી એ જ ખેડૂત માટે સમૃદ્ધ, સાચો અને ટકાઉ માર્ગ છે, જે માનવ સાથે સમગ્ર જીવોના ઉત્થાનનો માર્ગ છે. હાલની બધી સમસ્યાઓનો એકમાત્ર ઉપાય છે. ચોટાડા થાય ને અને પછી કોઈ કરી દઉં આ રવા નહીં આ આંબાનું કેન્સર, એટલે આ જ્યારે નર્સરીમાંથી જ જે તે જગ્યાએથી આવે. હા અને એનો અત્યાર સુધી એવું કહેવામાં આવે કે આ કેન્સર એટલે કેન્સર, પણ આપણી દેશી ગાયની છાશ અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એનાથી એનો નિકાલ. અને એવું એક જ કામ કરવું પડે હર. આ જે ખરાબ ડાળખી છે ને હે ઊભા રહે, હા બસ કાપો, હા આને ઉતારી જ લેવાની, બરાબર. અને આને કેમ્પસમાં બી નહીં રાખાય,
અને તમે તે પેલા હળગાવેલી છે ને એન્ટ્રી પાસે તેમાં આને આ જે કટ એ તો કટ મારીને પછી એને પછી એકવારની નવી કૂપણ આવે ને એટલે આ દવા આ છાંટી દેવાનું કયું આ બેક્ટેરિયા પંપથી નાનલો પંપ છે આ છાંટી જ દેજો અને દર અઠવાડિયે એકવાર છાંટજો એટલે જે નવી કૂપણ આવે ને એના પર આ ગાંઠ લાગવા જ નહીં દેવાની. હા તો આ આંબા છે ને એમાં 2-5% હશે જ. એટલે આ મેન્થ્રેક્સ કહેવાય. અમે જે આ કલમ જ્યાં અમારી બાંધે ને ત્યાં માણસે જ રોકેલો, એને એવું કહી દઈએ આ એક બી અમે હમણાં 5000 કલમ લઈએ ને તો બી એક પણ આ કલમ લેવાની દઈએ. એના 2-5 રૂપિયા કમિશન આપી દઈએ, પણ આ કલમ આવવા જ નહીં દઈએ. આને છે ને તમે અત્યારે એમ રાખો, પણ આને ઊંચકીને બહાર લાખી દઈએ. એ તો એક દાડે એવું કરવું પડે. આ મેળવાળી જે હોય ને આપણા પોયરાઓ આવીને જોઈ લે, આજે રહેવા દઈએ. આજે આ ખાલી આજે 5 કે 6 કલમ જે ડેમેજ છે ને એ કટ કરી આપે, પછી એક દાડે સુખના એ સરવાળા જેવી સૌ સમજ માસેલી પરમાર્થના ગુણાકારથી જીવન મૂલ્ય ભરેલી જીવ અને જીવાદ અમૂલ્ય મંત્ર એ ઉચ્ચરતી. ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી, ધરતીને રસકસ ખેડૂને આબાદી દેતી. ચાલો કરીએ સજીવ ખેતી. સાચો સમૃદ્ધ રાહ એક આ, કરજો ચિંતન થોડું. પસ્તાવાનો સમય આવશે, કરશો હવે જો મોડું. પ્રેમ સમજો શાળા જનને સમયને આગમ ચેતી. ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી, ધરતીને રસકસ ખેડૂને આબાદી દેતી. ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી. બહુ મોંઘી હજુ એનાથી 4000 રૂપિયા વાળી બી આવે. સજીવ ખેતી નવા યુગના દ્વાર ખોલે છે. ખેડૂતને જ્ઞાન વિજ્ઞાનની ક્ષિતિજથી સાચી સમૃદ્ધિનો રાહ ચીંધે છે. સજીવોના સંગાથે અહિંસક ખેતી અપનાવી ધરતીની માટી જીવંત બનાવવા માટે સજીવ ખેતી અપનાવીએ. ખેડૂતને આબાદી તરફ વાળી અને આપઘાત કરતા અટકાવીએ. સજીવ ખેતી, સજીવ ખેતી, સજીવના સંગાથની ખેતી, પ્રાચીન પરંપરાની ખેતી, નવ અભિગમ સહ સજીવ ખેતી. સજીવ ખેતી, સજીવ ખેતી. જીવન શૈલી સજીવ ખેતી, સાચી સુખમય સજીવ ખેતી, કુદરત સંગે તાલની ખેતી, વૃક્ષ છોડના વાલની ખેતી, વ્યવસાયમાં ઉત્તમ
સર્વોત્તમ ખેતી, સજીવ છે સર્વોત્તમ ખેતી, ગૌરક્ષા સંવર્ધન ખેતી, જીવન મૂલ્ય સંજીવન ખેતી, સજીવ ખેતી, સજીવ ખેતી, સજીવના સંગ